હેલો ફ્રેન્ડ, સાંકળ આપણે આની અંદર એક વર્તુળ જોયું, બીજા નંબરનું પરવલય જોયું. હું આશા રાખું કે તમે ત્યાં સુધીનું બરાબર તૈયાર કરી નાખ્યું હશે. મેં તમને વારંવાર કહ્યું કે ત્રિકોણમિતિના સૂત્રો, એનું પ્રદેશ, ચરણ, ક્યાં વધારે ક્યાં ઘટે, ક્યાં ધન ક્યાં ઋણ, બધી નાની નાની વસ્તુઓ બરાબર યાદ રાખવાની. પછી રેખાઓ માટેની પણ વાત કરીએ, વારંવાર તૈયાર કરજો, અધરવાઇઝ બહુ જ તકલીફ પડશે. પછી એવું થશે કે હું ભણવાનું છોડી દઉં. જો તો તૈયાર નહીં હોય તો આગળ ભણવાની અંદર એટલી તકલીફ પડશે. એ જ પ્રમાણે આની અંદર પણ વર્તુળ એ પણ એક સામાન્ય હતું. ડીપમાં તો આપણે તમે જ્યારે હવે તો લાઈવ લેક્ચર જ્યારે ચાલુ થાય ત્યારે ભણશું, બરાબર? તો તમે જો એના પછી એક અગત્યનું છે, આપણે વર્તુળની પણ વ્યાખ્યા આપેલી દરેકની અંદર કે જ્યારે સાંકળ એટલે કે દ્વિશંકુ અને સમતલનો છેદ. સાંકળો એ વન ટાઈપ ઓફ વક્ર છે, એટલે સીધી રેખા નથી. અને દરેક સાંકળ માટે અમુક વસ્તુ ફિક્સ હતી. સાંકળની ઓરિજિનલ વ્યાખ્યા જે હતી એની ઉત્કેન્દ્ર પર આધારિત છે કે સાંકળ એટલે વર્તુળો બિંદુઓનો ગણ. તો બિંદુઓના ગણથી કોઈ નિશ્ચિત બિંદુ સુધીનું અંતર તેમજ નિશ્ચિત બિંદુમાંથી પસાર ન થતી હોય તેવી રેખા સુધીના અંતરનો ગુણોત્તર એને કહેવાય એની ઉત્કેન્દ્રતા. ઉત્કેન્દ્રતાની કિંમતોને આધારે સાંકળોનું નામકરણ કરવામાં આવે છે, બરાબર? આ બીજી આપણે જોઈએ એના પછી આપણે એ આગળ ચર્ચામાં કરી ગયા છીએ. હવે એની અંદર એક બીજું આવે છે ઉપવલય. ઉપવલય પહેલાં આપણે એક વર્તુળ છે, વર્તુળની અંદર પણ લખેલું કે સમતલમાં નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓનો ગણ. તો આની અંદર પણ એવી જ એક એની બીજી સમજવા માટે જે ઉપવલય જે છે એની આ ભૌમિતિક એની જો વ્યાખ્યા લખીએ, વ્યાખ્યા, બરાબર? તો એની અંદર પણ થોડુંક એવું જ છે સમજવા માટે કે ભાઈ સમતલમાં બિંદુઓના ગણથી બે, આમાં બે નિશ્ચિત બિંદુ છે, બે નિશ્ચિત બિંદુના અંતરનો સરવાળો હંમેશા અચળ હોય છે. અચળ એટલે કોઈ ફિક્સ કિંમત મળે, અચળ હોય તો તેવા બિંદુઓના ગણને શું કહેવાય? ઉપવલય. આ એક અગત્યની વસ્તુ છે, બરાબર? આની અંદર જોઈએ કે ઉપવલય છે તે લંબગોળ છે, વર્તુળ એ સંપૂર્ણ ગોળ છે. ઉપવલય આપણા માટે આ ઉપવલય એટલે કે એક લંબગોળ આકાર છે. એનો આકાર લંબગોળ આકાર છે. એની અંદર લંબગોળ આકાર એટલે આ પ્રકારનું હોય. બહુ અગત્યનો લેક્ચર છે ભૈયા. આ ઊભું પણ હોય છે, આ પ્રમાણે પણ હોય છે. એની અંદર આ બે નિશ્ચિત બિંદુ, આ નિશ્ચિત બિંદુ એટલે ફિક્સ જ છે. આ બંને એના નિશ્ચિત બિંદુ. આ નિશ્ચિત બિંદુ એટલે હંમેશા નાભી, એટલે આ F1, આ F2. એ પ્રમાણે અહીંયા નામ આપવું હોય આ F1 અને આ F1 અને F2, F1 અને F2 એ તો કીધું ને નિશ્ચિત બિંદુ. તો એની અંદર એ બે નિશ્ચિત બિંદુ છે, બરાબર? આ નિશ્ચિત બિંદુ એટલે આની અંદર નાભી છે. એનો મતલબ એવો થઈ ગયો કે ઉપવલયમાં નાભીની સંખ્યા બે હોય છે. એટલે કે આમાં નાભી કેટલી હોય છે? નાભીની સંખ્યા બે. ઉપવલયમાં નાભીની સંખ્યા બે. પરવલયમાં એક હતી, ઉપવલયમાં નાભીની સંખ્યા બે, બરાબર છે? તો અહીંયા હવે આપણે લખેલું તો આ બિંદુઓનો ગણ છે, આપણા બિંદુઓનો ગણ છે. ધારો
કે P થી F1 નું અંતર પ્લસ P થી F2 નો અંતરનો સરવાળો ફિક્સ અચ્છા ગમે તેમ આપો બિંદુ અહીં મૂકો તો ચાલે અહીં મૂકો તો ચાલે અહીં મૂકો તો પણ ચાલે P બિંદુ ગમે તેમ મૂકો જે પ્રમાણે અહીંયા પણ એક પોઝિશન મળે ગમે તેમ મૂકો અને પછી માપો એનું અંતર તો એ ફિક્સ કિંમત આયા છે ફિક્સ જ એ કિંમતમાં કોઈ ફેરફાર થાય નહીં અને આવા બિંદુઓનો ગણ એટલે એને શું કહેવાય ઉપવલય તરીકે આપણે એને ઓળખીએ છીએ એ લંબુ છે એટલે આની અંદર તમને ખબર પડી ગઈ કે નાભીઓની સંખ્યા 2 થઈ ગઈ નાભીની સંખ્યા કેટલી થઈ ગઈ 2 થઈ ગઈ બરાબર હવે આની અંદર તો હવે અહીંયા જે નાભીમાંથી પસાર એટલે નાભીનું મધ્ય બિંદુ આ જે નાભીમાંથી પસાર થતો રેખાખંડ અથવા અક્ષ અહીંયા અને એનું મધ્ય બિંદુ આ એનું મધ્ય બિંદુ એ એનું કેન્દ્ર બને નાભીમાંથી પસાર થતો નાભીમાંથી પસાર થતો એક રેખાખંડ આપણે રેખાખંડ લઈએ જીવા લઈએ રેખાખંડ બરાબર તો એનું કેન્દ્ર એટલે શું હંમેશા યાદ રાખવાનું કે નાભીમાંથી પસાર થતા રેખાખંડનું મધ્ય બિંદુ આ એનું કેન્દ્ર કહેવાય બરાબર બીજી વસ્તુ એમાં છે કે જે નાભીમાંથી જે અક્ષ પસાર થાય હવે આપણને અક્ષ તરીકે લઈએ એક વસ્તુ યાદ થતી આપણા માટે x આપણા માટે આ y અક્ષ ક્લિયર તો નાભીમાંથી પસાર થતો અક્ષ એ એનો મુખ્ય અક્ષ કહેવાય મુખ્ય અક્ષ નાભીમાંથી જે પસાર થાય નાભી અને નાભીઓ બંને બરાબર નાભીમાંથી પસાર થતા અક્ષને મુખ્ય અક્ષ મેજર બરાબર છે મેજર અક્ષ તરીકે પણ ઓળખવામાં નાભીમાંથી જે પસાર ના થતો એને ગૌણ અક્ષ કહેવાય બરાબર છે બીજા નંબરને કોઈ છે ગૌણ અક્ષ તો નાભીમાંથી પસાર ન થતો આવે આ જે નાભીમાંથી પસાર થતો કેન્દ્રમાંથી પસાર થાય આ નાભીમાંથી પસાર થતો નથી પણ કેન્દ્રમાંથી પસાર થાય તો આ પ્રકારની પોઝિશન તો એનો આ ગૌણ અક્ષ એ આપણા માટે આના માટે x થઈ જાય અને આના માટે મુખ્ય અક્ષ x થઈ જાય આના માટે મુખ્ય અક્ષ y અક્ષ થઈ જાય આના માટે મુખ્ય અક્ષ ગૌણ અક્ષ બહુ સમજવાની વસ્તુ છે બધી નાની આ બધું ખબર હશે તો તમે સાચા રિઝલ્ટ લખશો આ બધું જો યાદ જ નહીં રાખો તમે કોઈ સાચું રિઝલ્ટ લખશો નહીં ક્લિયર તો હવે ઉપવલય જે છે એનું મેં તમને શરૂઆતમાં પણ કીધું તો એના જે મુખ્ય સમીકરણો છે એ આપણી પાસે બે પ્રકારના છે આપણા મારા પરથી હવે એક જોઈએ કેન્દ્ર કોને કહેવાય નાભી કોને કહેવાય નિશ્ચિત બિંદુ એટલે નાભી હંમેશા સરવાળો અંતરોનો સરવાળો હંમેશા અચળ કોઈ કિંમત હોય ઓકે તો અહીંયા ગાડી મારા પરથી આપણે બંને બાજુ લખતા જઈશું આજનું લેક્ચર બહુ અગત્યની વસ્તુ છે બરાબર તો ઉપવલય એ બે પ્રકારના એના મુખ્ય સમીકરણ છે પહેલા નંબરનું છે આ રીતે x² upon a² પ્લસ y² upon b² is equal to 1 બરાબર અહીંયા જે પ્રમાણે બીજા નંબરનું જે છે એમાં રીતે લખવામાં આવે છે x² upon અહીંયા આગળ b² અને y² upon a² is equal to 1 ઓલવેઝ જે મોટું હોય એનું નામ a યાદ રાખો નીચેના પદની અંદર ધ્યાનથી જોજો સાંભળજો આ નીચેના પદ છે x² અને y² ઉપર અચળ બંનેમાં આ આટલો ભાગ કોમન x² y² અચળ પરંતુ બંનેના નીચેના પદો
નીચેના જે પદ છે નીચેના જે પદમાં જે મોટો હોય તેનું નામ હંમેશા એ આપે. ધારો કે x નીચેનું પદ મોટું હોય તો આનું નામ a. દાખલા તરીકે જો x² upon 100 y² upon 36 બરાબર 1. તો અહીં આગળ આની સાથે સરખામણી કરો તમે. આ મોટું પદ 100 મોટા છે, 36 નાના છે, તો લખવાનું a² ની કિંમત 100 કહેવાય અને b² ની કિંમત 36 કહેવાય. એ પ્રમાણે આપણે હું અહીંયા ઉદાહરણ લઉં કે અહીંયા આગળ x² ના છેદમાં 25 અને y² ના છેદમાં 64 બરાબર 1. તો જોવાનું કે મોટું પદ કયું છે? y ના નીચેનું મોટું પદ છે, બરાબર ને? તો અહીંયા લખવાનું માટે a² 64 અને b² 25. એ લખવાનું નીચેના પદમાં જે મોટું હોય તેનું નામ a. નીચેના પદમાં જે મોટું હોય એનું નામ a. ક્લિયર? નીચેનામાં જે મોટું હોય એનું નામ a. આ ખાસ યાદ રાખવાનું છે, અધરવાઇઝ ફોર્મ્યુલાઓ રોંગ થઈ જશે, ખોટી થઈ જશે, બરાબર? હવે બીજું એક અગત્યની વસ્તુ છે આની અંદર કે આ પ્રકારનું જોવા, બરાબર? આ પ્રકારનું જોવા બંનેની અંદર ધીમે ધીમે જોતા જઈએ. આ પ્રકારનું હું લખીશ કે અહીંયા જો a મોટા છે એટલે a ઓલવેઝ b. એ પ્રમાણે આને ગાડી પણ a x જ છે. હવે x ની નીચેનું પદ મોટું છે, x ની નીચેનું પદ મોટું છે, તેનો મતલબ કે આપણું જે x અક્ષવાળું પદ જે છે એનો આકાર એ હંમેશા આવો હોય. અહીંયા આ એમ નાભી વારંવાર F1 આ નાભી F2. નાભીના એમ -c 0 અહીંયા આગળ c અને 0. ક્લિયર? જો આપણે માનો કે y ની નીચેનું પદ મોટું થઈ ગયું, y ની નીચેનું પદ મોટું હોય તો આપણો જે ઉપવલય છે એ હંમેશા આ પ્રકારે છે, લંબગોળ પ્રકારનો ઊભો હોય છે. ક્લિયર? આ નાની વસ્તુ છે, તેનો મતલબ કે ભાઈ વાળું મોટું હોય તો નાભી અહીંયા છે, આ F1 આ F2. તમને ખબર આ y ઉપર છે એટલે ઓટોમેટિક 0 અને c, ઓટોમેટિક 0 અને માઇનસ. ક્લિયર? અગત્યની વસ્તુ ખાસ બરાબર ધ્યાનથી જોવાનું છે કે x ની નીચેનું પદ મોટું કે y નું નીચેનું પદ મોટું. જે મોટું હોય એનું નામ a. આમાં a મેં x નીચેના મોટું લીધું તો હંમેશા આ પ્રમાણે, બરાબર? હવે આની અંદર અહીંયા આગળ હું a લખું, અહીંયા આગળ a ડેશ લખું, તો આ જગ્યાએ આના x વાળા એ 0 અને આના -a0 જે એના શિરોબિંદુઓ થાય. યાદ રાખવાનું તો કીધું કે અક્ષ અને વક્રના છેદ એટલે શિરોબિંદુ. આગળ પણ વાત કરીએ, બરાબર? તો વક્ર એટલે કે શાંકવ અને x નું છેદ બિંદુ એટલે શિરોબિંદુ. ઓકે? આના શિરોબિંદુમાં લખવા હોય આ માટેના જ્યારે એ તો આના શિરોબિંદુ એનો પૂછાય કે ભાઈ શિરોબિંદુઓ લખો તો હંમેશા લખવાનું a0 અને -a0. અહીં પણ આવે અને શિરોબિંદુઓ પર્ટિક્યુલર આ જ લખાય, બરાબર? તો અહીંયા આગળ હું નામ લખું તો અહીંયા આગળ b ના ઘટકો આવશે તો આનું નામ b
બી ડેશ તો અહીંયા આગળ 0 અને 0 અને માઇનસ ક્લિયર આ પણ ખરા આ એના શિરોબિંદુ એ પ્રમાણે આના શિરોબિંદુ તમારે જ્યારે લખવાનું આવે પછી મોટા હોય એટલે આન્સર આપણે આપવાનો ઓકે જે પ્રમાણે આના માટે પણ લખવું હોય તો આના માટે શિરોબિંદુ તો એને હું એ નામ આપીશ એ લખાય આ રીતે 0 a ડેશ 0 માઇનસ અને અહીં આગળ હવે બી તો b0 અને b ડેશ b અને 0 અને કેવા માઇનસ ક્લિયર તો બહુ અગત્યની વસ્તુ છે આ બધી બરાબર અને મારે શિરોબિંદુ પૂછ્યા હોય તો તરત જ શિરોબિંદુ તેના વાયમ પ્રમાણે આવે 0 અને વાયમ પ્રમાણે આવશે અને a ડેશ અથવા તો નામ તો જે આપવું આપી શકાય માઇનસ a એટલે બહુ જ અગત્યની આ વસ્તુ છે ક્લિયર આ અગત્યની ખાસ વસ્તુ થઈ ગઈ એક હવે બીજા નંબર છે હવે સી જે છે એટલે નાભી મારે શું સી એક સૂત્ર આવ્યા કરે છે જો આના માટે પણ ફિક્સ જ છે જ્યારે નાભી ના એટલે એના માટે સી મારે જોઈએ સીની કિંમત ઓલવેઝ ફિક્સ જ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એ પ્રમાણે આની અંદર પણ એવું છે જે મોટું પદ હોય એટલે કે અહીંયા આગળ c વર્ગમૂળની અંદર a સ્ક્વેર એટલે તમે તમારી પાસે બંને કિંમતો હોય તો તમે એ કિંમત મૂકો ને વર્ગમૂળ લઈ લો પ્લસ or માઇનસ પ્લસ or અહીંયા લખવાનું માઇનસ or ને અહીંયા લખવાનું ક્લિયર એના પછી c જે છે c = ae બને આ એક બીજું સૂત્ર c = a મિત્રો છે ઉત્કેન્દ્રતા તમે જો ઉત્કેન્દ્રતા શોધો તો c ની કિંમત મળી c ને શું કહેવાય a અને e કહેવાય તો ઉત્કેન્દ્રતા એસેન્ટ્રિસિટી e બરાબર c ના છેદમાં a તો અહીંથી આ c પણ છે c તો a અને e નો ગુણાકાર છે એ પ્રમાણે અહીંયા પણ એ બને સૂત્રમાં કોઈ ફેરફાર નથી તો ઉત્કેન્દ્રતા e પૂછ્યું હોય તો હંમેશા c/8 લખાય અને c કોણ છે તો c બરાબર a છે ક્લિયર c કોણ છે તો c એ આપણા માટે હંમેશા a છે ક્લિયર બરાબર ઓકે આટલું બરાબર યાદ કરો હવે એના પછી આવે છે પ્રધાન અક્ષ અને ગૌણ અક્ષ બરાબર છે તો અહીંયા આગળ જો પ્રધાન અક્ષનું સમીકરણ પ્રધાન અક્ષ તો કે x અક્ષ આના માટે લખવું તો પ્રધાન અક્ષ તો કે y અક્ષ બરાબર એ પ્રમાણે આપણે કીધું કે ગૌણ અક્ષ લખો ગૌણ અક્ષ તો કે y અક્ષ આના માટે કીધેલું કે ગૌણ અક્ષ તો કે x અક્ષ કઈ દેખાવ પડે આ કિંમતોને આધારે જો y ની નીચેનું પદ મોટું તો પ્રધાન અક્ષ નહીં થઈ જાય x ની નીચેનું પદ મોટું તો પ્રધાન અક્ષ થઈ જાય તો બાકીનો કોણ થઈ જાય પણ એમ કે એનું સમીકરણ લખો બહુ અગત્યની વસ્તુ કહેવામાં આવે કે પ્રધાન અક્ષનું સમીકરણ તો તમે પ્રધાન અક્ષ એટલે x અક્ષ એટલે x અક્ષ આખો પોતે સમીકરણ મતલબ કે y ની કિંમત તમામ 0 તો સમીકરણ એનું y = 0 બને એટલે y દર્શાવવાનું નથી એટલે કે y0 મતલબ બધી x ની કિંમત ખબર બરાબર y0 મતલબ બધી x ની કિંમત અને એ પ્રમાણે જો તમને કહેવામાં આવે કે
ગૌણ અક્ષનું સમીકરણ ગૌણ અક્ષનું સમીકરણ તો કે x બરાબર ક્લિયર તો કે એના માટે y અક્ષ આવો પોતે તેનાથી ઉલટો અહીંયા ગાડે એટલે પણ તમે અહીંયા ગાડે જોઈ શકો તમને કહેવામાં આવે કે ભાઈ પ્રધાન અક્ષનું સમીકરણ બરાબર અહીંયા ગાડે કહેવામાં આવે કે પ્રધાન અક્ષનું સમીકરણ બોલતો જવું એટલે ના પંચાયત હોય તો પણ ખબર પડે પ્રધાન અક્ષનું સમીકરણ તો પ્રધાન અક્ષનું સમીકરણ y છે મતલબ કે x ની બધી જ કિંમતો 0 એટલે x આખો 0 ક્લિયર એ પ્રમાણે ગૌણ અક્ષનું સમીકરણ કીધું હોય તો y = 0 એટલે અક્ષ જો ખાલી જો અક્ષ પૂછો હોય તો x અક્ષ જો સમીકરણ પૂછ્યું હોય તો ઊંધું થઈ જાય સમીકરણ પૂછે તો શું થઈ જાય ઊંધું થઈ જાય મારે x અક્ષ દર્શાવવું છે મતલબ કે y ની જરૂર નથી y ની જરૂર એટલે y 0 તેની જરૂર નથી એ 0 થઈ જાય ક્લિયર એના પછી અંદર આવે કે પ્રધાન અક્ષની લંબાઈ જો બરાબર વાંચવાનું પ્રધાન અક્ષની લંબાઈ એના પછી એક અહીં શબ્દ આવે છે કે પ્રધાન અક્ષની લંબાઈ તો અહીંયાથી આ માપ a is equal to 2a અને એમ કહેવામાં આવે કે ગૌણ અક્ષની લંબાઈ એની કિંમત તેથી મળવાની જ છે તમને ગૌણ અક્ષની લંબાઈ કેટલું બી પણ આના માટે પૂછેલું હોય આપણને પૂછેલું હોય તો કીધેલું હોય તો કે પ્રધાન અક્ષની લંબાઈ તો મોટું કોણ છે પ્રધાન અક્ષની લંબાઈ બરાબર તો અહીંયા ગાડે પણ 2a y ના સંદર્ભમાં લખવાનું છે ટૂંકમાં આ એ જ પણ y ના સંદર્ભમાં ક્લિયર મેં પ્રમાણે ગૌણ અક્ષ માટે 2b બરાબર યાદ રાખવાનું એના પછી આવે છે અહીંયા ગાડે લંબ અભિલંબ બે પ્રકારના અભિલંબ અને એની નિયામિકાઓ બરાબર એ જોઈએ આપણે અભિલંબ અને તેની નિયામિકાઓ ઓકે જો એના પછી આવે છે બે વસ્તુ રહીએ કે અભિલંબ અને બીજું નિયામિકા યાદ કરો એ પ્રમાણે અહીં પણ એક નિયામિકા આવે આની અંદર બે નાખી નિયામિકા પણ બે એ પ્રમાણે આની અંદર પણ एक नियमिका एक नियमिका તમે જો આયા છે તો નિયમિકા આ બાજુની જે નિયમિકા છે નિયમિકા એ પ્રમાણે આ બાજુ પણ નિયમિકા x a ભાગ્યા e એ પ્રમાણે x ડાબી બાજુ જે માટે માઈનસ a ભાગ્યા તો ટૂંકમાં લખવું હોય તો લખાય બંને ભેગી તો નિયમિકાનું સમીકરણ આ સમીકરણ કહેવાય નિયમિકાનું સમીકરણ x ± a/e ક્લિયર તો a/e એ પ્રમાણે અહીંયા ગાડે પણ એવું જ થાય આ પણ નિયમિકા का y એ જ રીતે કે y કરીને લખાય તો ધ્યાન રાખવાનું જેના નીચેનું પદ મોટું હોય એ વારંવાર ઓકે જેના નીચેનું પદ આપણે જે મોટું હોય આપણે એને નિયમિકા ઓકે એ પ્રમાણે નિયમિકા અહીંયા ગાડે નીચે બીજું એક નિયમિકા y = a/e ટૂંકમાં એનું જ્યારે કમ્બાઈન કેવું હોય તો આ જ રીતે કે ભાઈ નિયમિકાનું સમીકરણ y ± a/e
ઓકે, તો બહુ બધી ફોર્મ્યુલાઓ આવે છે. એના પછી આવે છે નાભિલંબ. તમે જો અહીંયા આગળ આ નાભિલંબ છે આપણો એલ ડેશ એલ ડેશ, એ પ્રમાણે એલ ડબલ ડેશ અને ટ્રિપલ ડેશ. ઓકે, તો આ નાભિલંબ તમે જો અહીંયા આગળ આ આમ તો એના ફિક્સ જ છે. એ પ્રમાણે જો આના એમમાં લખવા હોય તો બી, એ પ્રમાણે અહીંયા આગળ માઇનસ બી, સોરી સી છે, સી માઇનસ ક્લિયર. અને પછી જેના પ્રમાણે આગળ બી સ્ક્વેર અપોન એ, અને એ પ્રમાણે બી સ્ક્વેર અપોન એ. ઓકે, આ સોરી આ માઇનસ બાય. તો આ પ્રમાણે લખાય. એ પ્રમાણે મને એ લખવું હોય તો અહીંયા આગળ માઇનસ સી રીતે લખાય, ધ્યાનથી જુઓ, માઇનસ સી. ઓકે, એ પ્રમાણે અહીંયા આગળ પણ પહેલો તો ઘટક અક્ષર માઇનસ સી અને આવ્યું બી સ્ક્વેર, બરાબર, અને વાય તો ધન હોય છે એટલે કે એ પ્રમાણે માઇનસ બી સ્ક્વેર અપોન એ. ક્લિયર. તો એ પ્રમાણે એ પણ એવું જ થાય. જો અહીંયા વાયના સંદર્ભમાં આવે કે આ તો ફિક્સ થઈ ગયો કે વાયની કિંમત તો ફિક્સ જ છે, એ પ્રમાણે અહીં પણ વાયની કિંમત ફિક્સ થઈ જાય. ક્લિયર. તો અહીંયા આગળ પણ બી સ્ક્વેર બાય એ, અને એ પ્રમાણે અહીંયા આગળ વાયની કિંમત તો ફિક્સ જ છે, અહીંયા માઇનસ બી સ્ક્વેર બાય એ. ક્લિયર. તો હવે ખાસ અગત્યનું બીજું એક સૂત્ર કે ભાઈ નાભિલંબની લંબાઈ, હું તમને પૂછવા નાભિલંબની લંબાઈ ઉપર અને નીચે ટોટલ 2 વખત થઈ જાય, બરાબર 2b સ્ક્વેર બાય a. એ હંમેશા ધન લેવાનું, સ્ક્વેર તો ધન જ હોય. ઓકે, એ પ્રમાણે સૂત્રમાં તો કોઈ ફેરફાર નથી. નાભિલંબની લંબાઈ એનું એ જ રહેવાનું છે અહીંયા આગળ. ક્લિયર. નાભિલંબની લંબાઈ માટેનું સૂત્ર તો એનું જ છે. કોને એ લેવો અને કોની કિંમત બી લેવી. ખાસ એ અગત્યની વસ્તુ છે કે એક્સ અને વાય જ્યારે પદ આપેલા હોય તો નીચેનું પદ જે સૌથી મોટું હોય એની કિંમત હંમેશા કઈ લેવાની છે, એ લેવાની હોય. આટલી વસ્તુ બરાબર એક્ઝેક્ટલી એને વારંવાર દોરો, વારંવાર લખો, યાદ રાખો, તો અને તો જ આ ખાસ અગત્યના બે સૂત્રો ધ્યાનથી જોવાનું. જે પદ મોટું હોય એનું નામ નીચેના પદમાં જે સૌથી મોટું નામ એ આપવાનું, અને બે સમાન હોય તો વર્તુળ થઈ જાય. એટલે બીજો સમાન હોય તો શું થઈ જાય, એ વર્તુળ, કેમ કે બંને સમાન ત્રિજ્યા તે ત્રિજ્યા વર્તુળ થઈ જાય. એટલે યાદ રાખજો બરાબર. ગમે તે મોટું ને નાનું હોય તો જ એ આવું બોલે એટલે લંબગોળ હોય, અધરવાઇઝ એ વર્તુળ થઈ જાય. એની કિંમત જેટલી હોય એટલી એની કિંમત હોય, તો બંને આમ ચારે બાજુ સમાન થઈ જાય. સમાન થઈ જાય મતલબ કે વર્તુળનું નિર્માણ કરે. ક્લિયર. તો આટલી વસ્તુ પહેલાં આ લેક્ચરની અંદર તમે જે ભણ્યા એ આટલી વસ્તુને બરાબર શું કરો, એને યાદ કરો. આ સૂત્રો છે વારંવાર તમે અહીં ચોપડાની અંદર આખું પેજની અંદર વારંવાર લખ્યા જ કરો અને પછી ક્વેશ્ચન કરવાના તો જલ્દી આવડશે. પણ જો પહેલાં લખ્યા સિવાય તૈયાર કર્યા સિવાય જો ક્વેશ્ચન કરવા બેસી ગયા તો જોઈને સૂત્ર તમે લખી નાખશો પણ યાદ રહેશે નહીં. એટલે યાદ રાખવા માટે પહેલું જ્યારે ક્વેશ્ચન કરો ત્યારે પણ જોવાના નહીં, સૂત્ર મોઢે લખો અને પછી એની ગણતરી કરો તો જ આવડશે, અધરવાઇઝ આવડશે નહીં. ક્લિયર. તો ખાસ અગત્યની વસ્તુ છે આના માટે. ઓકે, તો આ ચેપ્ટર આપણે આની સુધી જ રાખીએ છીએ અહીંયા આગળ. ઓકે, ઉપર લઈ અને તૈયાર કરો, પછી આગળનું લેક્ચર જોઈશું. ઓકે, બાય, થેન્ક યુ.